નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। નજર મહત્વના સમાચાર પર કરીએ વાત। સૌપ્રથમ વરસાદને લઈને કરીએ તો સુરેન્દ્રનગરના વસ્તડી કોઝવે પર બોલેરો કાર પલટી જતા કારમાં સવાર 6 લોકો નદીના પાણીમાં તણાઈ ગયા છે। કોઝવે પરથી પસાર થતી વખતે કાર પલટી ગઈ હતી। વસ્તડીના કોઝવે પર 4 ફૂટ પાણીના વેણ વહેતા હતા। ગ્રામજનોએ 6 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી તેમનો આબાદ બચાવ કર્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવેશ જોડાયા છે આપણી સાથે। ભાવેશ, શું વિગત છે? કેવી રીતે સર્જાયો હતો આ અકસ્માત? ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા જે વરસાદની આગાહીને લઈને સારો એવો વરસાદ છે સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયો હતો, જેમાં ખાસ કરીને જે વસ્તડીનો અગાઉનો જે બ્રિજ છે એ પડી ગયો હતો અને બ્રિજને લઈને જે કાચો રસ્તો છે એ બનાવવામાં આવ્યો હતો એ રોજવે પરથી પાણી છે હાલ પસાર થઈ રહ્યું હતું। ત્યાંથી વાહનો છે એ પણ પસાર થઈ રહ્યા છે। એમાં જે બોલેરો કાર છે એ પલટી એકાએક છે ખાઈ ગઈ હતી। એમાં 6 લોકો સવાર હતા। 6 લોકો નદીના વેણમાં તણાયા હતા, પરંતુ ગ્રામજનો તેમજ સરપંચ સહિતની ટીમે આવી તમામ લોકોનો આબાદ છે બચાવ કરી લેવામાં આવ્યો છે। તમામને બચાવી લેવામાં છે। હાલ હોસ્પિટલે તમામને લઈ જવામાં આવ્યા છે। તમામની તબિયત પણ સારી છે એવા સમાચાર છે સામે આવી રહ્યા છે। ઘટનાની જાણ થતા અધિકારીઓ છે એ પણ ત્યાં દોડ્યા હતા। ભારે વરસાદને લઈને જે વડોદ ડેમ છે એના પાટિયા છે બંધ કરવામાં આવ્યા હતા અને એને લઈને આ જે પાણી છે રોજવે ઉપરથી પસાર થયું હતું, પરંતુ જીવના જોખમે આવી જગ્યા ઉપર લોકોને વાહન ન પસાર કરવું એ માટે પણ અધિકારીઓ છે સૂચના આપી રહ્યા છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।